સ્વયંજનન અર્ધરૂઢિગત પ્રકારનું છે એવું આગળના લેક્ચરની અંદર આપણે સાબિત કરેલું હતું. હવે એ અર્ધરૂઢિગત પ્રકારના સ્વયંજનન કઈ રીતે થાય છે, મતલબ ડીએનએ ના સ્વયંજનનની ક્રિયાવિધિ. એ ક્રિયાવિધિ સમજવા માટે એક સળંગ ડીએનએ આપણે ડ્રો કરેલું છે. આ બંને શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ છે. ડીએનએ ના સ્વયંજનનની અંદર ઉદ્દીપકીય કે ઉત્સેચકીય પ્રક્રિયા કરવા માટે ઘણા બધા ઉત્સેચકોનો સમૂહ કાર્ય કરતો હોય. ડીએનએ ના છેડાઓ નિશ્ચિત છે. દાખલા તરીકે આને 3' છેડો લખીએ તો ઉપરનો 5' છેડો. લીલી શૃંખલાનો 3' છેડો છે તો અહીંયા લીલીનો 5' છેડો. અહીંયા બ્લુ શૃંખલાનો 5' છેડો છે તો અહીંયા બ્લુ શૃંખલાનો 3' છેડો. ડીએનએ માં સ્વયંજનન ગમે ત્યાંથી શરૂઆત થતું નથી. ઇસેરેસિયા કોલાઈ જેવા બેક્ટેરિયા તેમજ તમામ અન્ય સજીવોની અંદર ડીએનએ નું સ્વયંજનન એક ચોક્કસ સ્થાનેથી શરૂઆત પામે. એ સ્થાનને કહેવામાં આવે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિ. શોર્ટ શબ્દમાં કહીએ તો ઓરી. દાખલા તરીકે ડીએનએ માં આ સ્થાન ઓરી છે, અહીંથી સ્વયંજનનની શરૂઆત થઈ છે તો ત્યાં લખી નાખીએ ઓરી. ઓરીનો મતલબ ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયં જનનની ઉત્પત્તિ. તો ઇસેરેસિયા કોલાઈ જેવા બધા સજીવની અંદર તેમજ અન્ય સજીવના ડીએનએ માં સ્વયંજનન ચોક્કસ સ્થાનેથી શરૂઆત પામે. એ સ્થાનને કહેવામાં આવે ઓરી. આ ઓરી છે. ઓરીના સ્થાને સૌપ્રથમ ઉત્સેચક જોડાશે, જે એક પછી એક હાઇડ્રોજન બંને બાજુએથી તોડતો જશે. ડીએનએ ની શૃંખલા અલગ થશે. ડીએનએ ના સ્વયંજનનની ક્રિયાવિધિ માટે આવું રેડ ડોટ જો બોર્ડ ઉપર દેખાય તો એ ઉત્સેચક ડીએનએ હેલિકેસ છે. એ ઉત્સેચક છે ડીએનએ હેલિકેસ. ડીએનએ ન લખવું હોય ને સીધું હેલિકેસ લખો તો પણ સાચું. સુકોષ કેન્દ્રી કોષમાં ડીએનએ હેલિકેસ છે, જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં ડીએનએ ગાયરેસ છે. આદિકોષ કેન્દ્રી કોષની અંદર ગાયરેસ અને સુકોષ કેન્દ્રી કોષની અંદર હેલિકેસ. ક્યાં સ્થાને જોડાય? સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાને જોડાય અને બંને દિશામાં આગળ ચાલ્યા જાય. કેટલાક હેલિકેસ એક દિશામાં તો કેટલાક બીજી દિશામાં, અને ક્રમશઃ શું કરતા જશે? હાઇડ્રોજન બંને તોડતા જશે. શરૂઆતમાં આ સ્થાને ડીએનએ હેલિકેસ કે ગાયરેસ જોડાયેલા હતા. હવે કેટલાક એક બાજુ આગળ વધે છે, કેટલાક બીજી બાજુ આગળ વધે છે. આ રેડ ડોટ શું છે? આ રેડ ડોટ છે ડીએનએ હેલિકેસ. તો ડીએનએ હેલિકેસ કે ગાયરેસ સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાને જોડાય, બંને દિશામાં આગળ વધતા જાય, હાઇડ્રોજન બંને તોડતા જાય, બંને ડીએનએ ની શૃંખલાને અલગ કરતા જાય. તો ભવિષ્યમાં સ્વયંજનનની ઘટના બંને દિશામાં થશે. એટલે સ્વયંજનન કેવું છે? દ્વિદિશીય છે, બે દિશામાં છે. શા માટે? કારણ કે હેલિકેસ બંને દિશામાં શૃંખલાઓને ખોલે છે. તો સ્વયંજનન કેવું છે? દ્વિદિશીય. હા, એટલું નક્કી છે કે સ્વયંજનનની પ્રક્રિયામાં સમગ્ર ડીએનએ ની બંને શૃંખલાઓ એકબીજાથી અલગ થઈ જતી નથી. કારણ કે જો એવું કરવું હોય તો ઘણો બધો ઉર્જાનો ખર્ચ કરવો પડે. એવું કોષને પોસાતું નથી. એટલે કે સમગ્ર ડીએનએ ની લંબાઈમાં નિશ્ચિત વિસ્તારમાંથી, મર્યાદિત વિસ્તારમાંથી શૃંખલાઓ એકબીજા સાથે થી છૂટી પડે છે. બાકીનું ડીએનએ એવું ને એવું હોય છે. હવે છૂટી પડેલી બંને શૃંખલાઓનો અભ્યાસ કરીએ
તો આ એક દિશામાં ચીપિયા જેવી રચના દેખાય છે, આ બીજી દિશામાં ચીપિયા જેવી રચના દેખાય છે. તો ડીએનએ ના સંયોજન કરવા માટે સામ સામે બે ચીપિયા છે. એ ચીપિયામાં શું થશે? સ્વયંજનન. એટલે શું કહેવામાં આવે? સ્વયંજનન ચીપિયો. આ એક સ્વયંજનન ચીપિયો છે, આ બીજો સ્વયંજનન ચીપિયો છે. એમાંથી એકને આપણે અહીંયા ઝૂમ કરીને સ્વયંજનન ચીપિયો ડ્રો કરેલો છે. તો ડીએનએ હેલિકેસ કે ગાયરેસના કારણે બંને શૃંખલાઓ અલગ પડે. છૂટી પડેલી બંને શૃંખલા કેવી દેખાય છે? ચીપિયા જેવી દેખાય છે. ત્યાં સ્વયંજનન થવાનું છે એટલે એને શું કહેવામાં આવે? સ્વયંજનન ચીપિયો. હવે એક સ્વયંજનન ચીપિયામાં જે ઘટના ચાલે એવી જ બીજી એમાં ચાલે. તો સ્વયંજનન ચીપિયાને આમાંથી અલગ કરીએ, છૂટો કરીએ સમજવા માટે. સ્વયંજનન સમયે કોઈ ડીએનએ તૂટતું નથી, પણ સમજવા માટે આપણે તોડી નાખીએ છીએ. ચલો છેડો નક્કી કરો. કયો છેડો છે? આ 3' છે તો અહીંયા કયો આવશે? 5'. તો અહીંયા કયો આવશે? 3'. આ છેડો 3' છે તો અહીંયા કયો આવશે? 5'. અહીંયા કયો આવશે? 3'. આ ચીપિયાને બહાર લઈ ગયો, એને અહીંયા ઝૂમ કરી નાખ્યો છે. તો નીચેનો છેડો કયો છે? 3'. ઉપરનો છેડો કયો છે? 5'. આ કયો છે? 3'. આ છેડો કયો છે? 5'. અને આ હાઇડ્રોજન બંધ જે હજુ ખુલ્યા નથી. અહીંયા કયો ઉત્સેચક પહોંચી ગયો છે? અહીંયા જે ઉત્સેચક પહોંચી ગયો છે એ ડીએનએ હેલિકેસ છે. ડીએનએ હેલિકેસ આગળ આગળ વધતો જાય અને બંને શૃંખલાને છૂટી પાડતી જાય. આ છૂટી પડી ગયેલી શૃંખલા પરના કોણ છે? ન્યુક્લિયોટાઇડ. છૂટી પડી ગયેલી બંને શૃંખલા ફરી પાછી હાઇડ્રોજન બંધ વડે ન જોડાય. છૂટી પડી ગયેલી બંને શૃંખલાઓ હાઇડ્રોજન બંધ વડે ફરી પાછી ન જોડાઈ જાય તે સારું. બંને શૃંખલાને અલગ રાખતા ચોક્કસ પ્રકારના પ્રોટીન વીંટળાઈ ગયા હોય અને પ્રોટીનને કહેવામાં આવે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. આને શું કહેવાય? સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. એક શૃંખલાને જોડતું કે બાંધતું પ્રોટીન. આ કોણ છે? SSBP. સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. એક શૃંખલાને જોડતું કે બાંધતું પ્રોટીન. એને આગળ આગળ ધકેલવા માટે ઉર્જા જોશે. ક્યાંથી પ્રાપ્ત થશે? એટીપી પાસેથી પ્રાપ્ત થશે. અત્યારે બંને શૃંખલા જુદી પડી ગઈ છે. બંને શૃંખલા શું તરીકે કાર્ય કરશે? નવી શૃંખલા બનાવવા માટે ટેમ્પલેટ તરીકે કાર્ય કરશે. ઇઝ ઇક્વલ ટુ વિભા કે ફર્મા તરીકે કાર્ય કરશે. ટેમ્પલેટ. આ પણ બીજી ટેમ્પલેટ છે. નીચેની ટેમ્પલેટ, ઉપરની ટેમ્પલેટ. બંને ટેમ્પલેટ વિરુદ્ધ દિશામાં છે. 3 to 5, 5 to 3 ની દિશામાં છે. હવે રફ ડાયાગ્રામ તૈયાર કરીએ. ઘણી બધી ઘટનાઓ સમજવા માટે એની જરૂરિયાત પડશે. આ છે એક નાનો સ્વયંજનન ચીપિયો, આ બીજો નાનો સ્વયંજનન ચીપિયો. આ જ સ્વયંજનન ચીપિયાને અહીંયા ઝૂમ કરેલો છે. કોણ છે આવડો? હેલિકેસ. સુકોષ કેન્દ્રી કોષ હોય તો આદિ કોષ કેન્દ્રી કોષ હોય તો ગાયરેસ. ડીએનએ કુંતલમાં અમડાઈ ગયેલું છે. સ્વયંજનન કરવા માટે બંને શૃંખલાને છૂટી કરવી પડે, અલગ કરવી પડે. તો પહેલા કુંતલ ખોલવું પડે ને પછી હાઇડ્રોજન બંધ તોડવા પડે. તો કુંતલને ખોલતો એક ઉત્સેચક કાર્ય કરતો હોય સુકોષ કેન્દ્રી કોષની અંદર. સૌપ્રથમ સુકોષ કેન્દ્રી કોષમાં કોણ કાર્ય કરતો હોય? એટલે કે હેલિકેસ પહેલા કોણ કાર્ય કરતો હોય? ટોપોઆઇસોમરેઝ. ટોપોઆઇસોમરેઝ. પેલા ટોપો ભાગે જે શૃંખલા અને જે કુંતલમાં છે, કુંતલને ખોલતો જાય, બે શૃંખલાને સીધી કરી દે. હવે એમાં શું રહી ગયા છે? હાઇડ્રોજન બંધ. એ હાઇડ્રોજન બંધને કોણ તોડે? હેલિકેસ. તો સુકોષ કેન્દ્રી કોષમાં પહેલા ટોપો ભાગશે તો જે કુંતલો છે એ ખોલીને સીધા થાય.
પાછી હાઇડ્રોજન બંને તોડે કોણ? હેલિકેસ, એટલે બંને શૃંખલા અલગ થાય. જ્યારે અતિ મહત્વની બાબત, આદિકોષ કેન્દ્રીકોષમાં આ ટોપોઆઇસોમરેઝ અને હેલિકેસ બંનેનું સંયુક્ત કાર્ય કોણ કરે છે? ગાયરેસ. એટલે કે કુંતલ જે ડીએનએ નું છે એને ખોલે છે અને સીધું કરે છે, પ્લસ હાઇડ્રોજન બંને પણ ખોલે, હાઇડ્રોજન બંને પણ તોડશે. આ સ્વયંજનન ચીપિયાને અહીંયા બાર ડ્રો કરીએ છીએ. કયો છેડો છે આ સ્થાને? ત્રિડેસ. આ સ્થાને કયો છે? ફાઇડેસ. આ છેડો ફાઇડેસ નો છે. અને આ બધા જ કોણ છે? હાઇડ્રોજન બંધ. હજી તે ખુલ્યા નથી. આ ઉત્સેચક કયો છે? ડીએનએ હેલિકેસ. હવે નવી ડીએનએ ની શૃંખલા બનાવી છે, તો ટેમ્પલેટ ડીએનએ ની શૃંખલા નવી ડીએનએ ની શૃંખલા બનવા માટેનો ક્રમ નક્કી કરશે. દાખલા તરીકે અહીંયા શું છે? એડેનીન, તો અહીંયા થાઇમીન, અહીંયા ગ્વાનીન, અહીંયા સાઇટોસિન. સાઇટોસિન ગ્વાનીન A T C G, એવું પર A તો કે T T A G અને C. પિતૃ શૃંખલા પરનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ નવી શૃંખલાના ન્યુક્લિયોટાઇડને ગોઠવશે. પણ નવી શૃંખલાના ન્યુક્લિયોટાઇડનો ક્રમ નક્કી જે થશે એ ટેમ્પલેટ આધારે નક્કી થશે એવું આપણે જાણીએ છીએ. પણ નવા ન્યુક્લિયોટાઇડને ગોઠવશે કોણ? તો નવા ન્યુક્લિયોટાઇડને ગોઠવશે ઉત્સેચક. આરએનએ બનાવવું હોય તો કોણ જોઈએ? આરએનએ પોલિમરેઝ. ડીએનએ બનાવવું હોય તો કોણ જોઈએ? ડીએનએ પોલિમરેઝ. તો અહીંયા ઉત્સેચક ભાગ લેશે ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ. આ ડીએનએ પોલિમરેઝ ત્રણ પ્રકારના છે. ડીએનએ પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 2 અને ડીએનએ પોલિમરેઝ 1. ત્રણ પ્રકારના ડીએનએ પોલિમરેઝ સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લે છે. અને ત્રણ પ્રકારના પોલિમરેઝ કઈ દિશામાં કાર્ય કરે છે? 5' to 3' ની દિશામાં કાર્ય કરે. કોઈ પણ પ્રકારનો પોલિમરેઝ હોય, ડીએનએ પોલિમરેઝ હોય કે આરએનએ પોલિમરેઝ હોય, એ નવી શૃંખલાનો પહેલો વહેલો છેડો કયો બનાવે? 5'. અને કયા છેડા તરફ આગળ વધે? 3' છેડા તરફ આગળ વધે. ડીએનએ પોલિમરેઝ 3 નું સંશોધન ડેલુસિયા અને કોયરન્સ નામના વૈજ્ઞાનિકે કરેલું છે. ડેલુસિયા અને કોયરન્સ. એટલે ડીએનએ પોલિમરેઝ 3 ને ડુલેસિયા કોયરન્સ ઉત્સેચક પણ કહેવામાં આવે. સ્વયંજનન પ્રક્રિયા થવા માટેનો મુખ્ય ઉત્સેચક આ છે. રેપ્લિકેશન થવા માટેનો મુખ્ય ઉત્સેચક આ છે. એટલે આ ઉત્સેચકને અન્ય નામે ડીએનએ પોલિમરેઝ 3 ને અન્ય નામે રેપ્લિકેસ પણ કહેવામાં આવે. સ્વયંજનનની પ્રક્રિયા થવા માટે મુખ્ય ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ 3, અન્ય નામે કહે તો રેપ્લિકેસ, કોયરન્સ અને ડેલુસિયા ઉત્સેચક. હંમેશા કઈ દિશામાં કાર્ય કરે? 5' to 3' ની દિશામાં જ કાર્ય કરે. પરંતુ ડીએનએ પોલિમરેઝ ની ઓળખાણ અત્યારે કઈ કરીશું? તો કે ડીએનએ પોલિમરેઝ ની ઓળખાણ ઇઝ ઇક્વલ ટુ ગ્રીન ડોટ. આ ડીએનએ પોલિમરેઝ 3 ટ્યુબલાઇટ છે. એટલે કે તેને શરૂઆત થવા માટે સ્ટાર્ટર જોઈએ. ડીએનએ પોલિમરેઝ ને ક્રિયા કરવાની શરૂઆતનું સ્ટાર્ટર ઇઝ ઇક્વલ ટુ આરએનએ નો નાનો ટુકડો. તો જે સ્થાનેથી સ્વયંજનનની શરૂઆત થવાની છે એ શરૂઆતનું સ્થાન ઇઝ ઇક્વલ ટુ કોણ? ઓરી. એ ઓરીના સ્થાને સૌપ્રથમ કોણ ગોઠવવું પડશે? એ ઓરીના સ્થાને સૌપ્રથમ આરએનએ નો નાનો ટુકડો ગોઠવવો પડશે, જે કોને પૂરક હશે? ડીએનએ ને.
અહીંયા A છે તો અહીંયા કયો આવશે U, અહીંયા T છે તો અહીંયા શું આવશે A, કયો છેડો 5' છેડો, કયો છેડો 3' છેડો. આ કોણ છે? RNA નો નાનો ટુકડો. RNA નો નાનો ટુકડો. RNA ના નાના ટુકડાને કહેવામાં આવે પ્રાઇમર. તો સૌપ્રથમ કોણ ગોઠવાય છે? પ્રાઇમર ગોઠવાય છે. RNA બનાવવું છે તો કયો ઉત્સેચક વપરાશે? RNA પોલિમરેઝ. RNA પોલિમરેઝ શું બનાવે છે? પ્રાઇમર. તો RNA પોલિમરેઝ ને શું કહેવાય? પ્રાઇમેસ. RNA નો નાનો ટુકડો. RNA બનાવવા માટે કયો ઉત્સેચક વપરાય? RNA પોલિમરેઝ. RNA પોલિમરેઝ RNA નો નાનો ટુકડો બનાવે છે. RNA ના નાના ટુકડાને પ્રાઇમર કહેવામાં આવે. તો ઉત્સેચકને શું કહેવામાં આવે? પ્રાઇમેસ. ચલો, કોને કાર્ય કરવાનું છે? DNA પોલિમરેઝ 3A. પણ એને શેની જરૂરિયાત છે? સ્ટાર્ટરની. તો જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થવાની છે એ એક શૃંખલા આપણે નીચેની ટેમ્પલેટ શૃંખલા લીધી, પછી વાત કરીશું ઉપરની. 3' છેડાએ કોણ કાર્ય કરશે? RNA પોલિમરેઝ એટલે પ્રાઇમેસ. શેનું નિર્માણ કરશે? પ્રાઇમર. પ્રાઇમર ગોઠવાઈ ગયું. પ્રાઇમરનો આ 3' છેડો, આ 5' છેડો, આ 3' છેડો. પ્રાઇમર કોને પૂરક હોય? DNA ટેમ્પલેટને. જેવું પ્રાઇમર લાગી ગયું એટલે હવે કોણ કાર્ય કરતો થઈ જાય? DNA પોલિમરેઝ 3. DNA પોલિમરેઝ 3 ક્યાં જોડાઈ જાય? પ્રાઇમરના 3' છેડાએ. અતિ મહત્વની બાબત ધ્યાન રાખવાની કે DNA પોલિમરેઝ 3 ક્યાં જોડાઈ જશે? પ્રાઇમરના 3' છેડાએ. આગળ વધશે. પ્રાઇમર ની સાથે જોડાઈ ગયેલો DNA પોલિમરેઝ 3 આગળ વધતો જાય. પાછળ શું થતું જાય? પાછળ નવી શૃંખલા બનતી જાય. નવા ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જાય. આગળ હેલી, એની પાછળ પોલી, એની પાછળ લાંબી. શું થાય? શૃંખલા. કેની શૃંખલા? નવી DNA ની શૃંખલા. નવી DNA ની શૃંખલા બનાવવા માટે ન્યુક્લિયોટાઇડ જોઈએ. એ ન્યુક્લિયોટાઇડ કયા સ્વરૂપે આવતા હોય? તો એ ન્યુક્લિયોટાઇડ આ સ્વરૂપે આવતા હોય: ડીઓક્સી ટ્રાઇફોસ્ફેટ, ડીઓક્સી-ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ડીઓક્સી-સાઇટીડીન ટ્રાઇફોસ્ફેટ, ડીઓક્સી-થાઇમીડીન ટ્રાઇફોસ્ફેટ. તો આ બધા કોણ છે? ડીઓક્સી-રિબોસાઇડ ટ્રાઇફોસ્ફેટ છે. એનું બે મહત્વ છે. એ તૂટશે ત્યારે શું બનશે? ડીઓક્સી-એડિનોસાઇન મોનોફોસ્ફેટ પ્લસ 2 અકાર્બનિક ફોસ્ફરસ છૂટા પડશે એટલે કે શક્તિ મુક્ત થશે. એ શક્તિનો ક્યાં વપરાશ થશે? સ્વયંજનન. ખૂબ શક્તિ ખર્ચનારી પ્રક્રિયા છે, એમાં ઉપયોગ થશે. ડીઓક્સી-ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ પ્લસ 2 અકાર્બનિક ફોસ્ફરસ, ડીઓક્સી-સાઇટીડીન મોનોફોસ્ફેટ પ્લસ 2 અકાર્બનિક ફોસ્ફરસ, ડીઓક્સી-થાઇમીડીન મોનોફોસ્ફેટ પ્લસ 2 અકાર્બનિક ફોસ્ફરસ. કોણ છે આવડા ચારેય? ડીઓક્સી-રિબોસાઇડ ટ્રાઇફોસ્ફેટ કે જેમાં 3 ફોસ્ફરસ સંકળાયેલા છે. છેલ્લા 2 ફોસ્ફરસ છે એમાં ઊંચા ઉર્જાના બંધ છે. DNA સંયોજન સમયે આ ટ્રાયોસ ફોસ્ફેટ તૂટશે તો આપણને શું પ્રાપ્ત થશે? ન્યુક્લિયોટાઇડ. ડીઓક્સી-એડિનોસાઇન મોનોફોસ્ફેટ પ્લસ પાયરોફોસ્ફેટ બંધ તૂટી જશે જેના કારણે શક્તિ મુક્ત થશે. તો DNA ના સંયોજનની અંદર
આ કોણ છે? રાસાયણિક આધારકો છે. રાસાયણિક આધારકો ઇઝ ઇક્વલ ટુ રાસાયણિક પ્રક્રિયકો. હવે રાસાયણિક આધારકો ઇઝ ઇક્વલ ટુ ટ્રાયોસ ફોસ્ફેટ આપણને બે ફાયદો કરે છે સંયોજનમાં. પહેલો ફાયદો પ્રક્રિયાર્થી આપે છે, ન્યુક્લિયોટાઇડ આપે છે, ડીએનએ બનવા માટેના ઘટકો આપે છે, અને બીજું કોણ આપે છે? શક્તિ મુક્ત કરે છે. તો હવે ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી સેરિડીન મોનોફોસ્ફેટ, ડીઓક્સી થાઇમિડિન મોનોફોસ્ફેટ એક પછી એક ગોઠવાતા જાય. કોના દ્વારા? ડીએનએ પોલિમરેઝ 3 દ્વારા. હવે આ તમામને આ રફ ડાયાગ્રામમાં ખસેડીએ. પહેલા કોણ ગોઠવાય? પ્રાઇમર. પ્રાઇમરનો કયો છેડો? 5' કયો છેડો? 3'. અહીંયા કોણ જોડાશે? હવે ડીએનએ પોલિમરેઝ 3 અહીંયા જોડાશે, આગળ વધશે, પાછળ શું બનતું જશે? નવી શૃંખલા. એનો છેડો કયો? 5' to 3'. હવે ઉપરની શૃંખલા, ત્યાં કોણ ગોઠવાશે? પ્રાઇમર. બીજું પ્રાઇમર આવ્યું, એનો કયો છેડો? 5'. એનો કયો છેડો? 3'. ત્યાં કોણ ગોઠવાશે? આવો જ બીજો ડીએનએ પોલિમરેઝ 3 અહીંયા ગોઠવાશે, 3' છેડે આગળ વધશે. કોણ આગળ? ડીએનએ પોલિમરેઝ 3 આગળ. એની પાછળ નવી શૃંખલા બદલી જશે. એની ડીએનએ કઈ દિશામાં? 5' to 3' ની દિશામાં. જેટલો લાલ ટુકડો દેખાય એ પ્રાઇમરનો છે, ગ્રીન ટુકડો દેખાય એ કોનો છે? ડીએનએ નો છે. ચલો હવે આગળનો તબક્કો, ડીએનએ હેલિકેસ આગળ વધતો જાય, સ્વયંજનન ચીપિયો પોળો થતો જાય. તો પોળા થઈ ગયેલા સ્વયંજનન ચીપિયાને ડ્રો કરીએ. આ વિસ્તરણ પામી ગયેલો કોણ છે? સ્વયંજનનનો ચીપિયો છે. હાઇડ્રોજન બંધ. આ ઉત્સેચક આગળ વધતો કયો? હેલિકેસ. હેલિકેસની પાછળ નીચેની શૃંખલા, ઉપર કોણ આગળ વધશે? ડીએનએ પોલિમરેઝ 3. જેટલો ડીએનએ પોલિમરેઝ 3 આગળ વધે એટલી શૃંખલા લાંબી થતી જાય. શૃંખલાના છેડાએ કોણ છે? પ્રાઇમર. કયો છેડો? 5' 3'. કયો છેડો? 5' 3'. આ કયો? 3'. આ કયો? 5'. 3', 5'. હવે ઉપરની શૃંખલા પર પ્રાઇમર ક્યાં લાગેલો છે? પ્રાઇમર 5' ની નજીક છે કે 3' ની નજીક છે? 5' ની નજીક છે. આપણે ક્યાં પહોંચી ગયા છીએ? 3' ની નજીક. પ્રાઇમર એનું સ્થાન બદલશે નહીં, તો ત્યાંનો ત્યાં જ રહેશે. એટલે અહીંયા રહેલો આ એક પ્રાઇમર છે. આ ડીએનએ પોલિમરેઝ 3 છે, અને લગભગ એનું કામ પૂરું કરી નાખ્યું છે. નવી શૃંખલા બનાવીને કયા છેડા છે? 5', 3'. 5', 3'. આટલા ટુકડામાં નવું ડીએનએ બનતું નથી, પણ ત્યાંય બનાવવું તો પડશે જ. તો હવે શું કરવાનું? નીચેની શૃંખલા તો સતત નિર્માણ પામતી જાય છે, સતત લાંબી થતી જાય છે. શા માટે? કારણ કે હેલિકેસ અને પોલિમરેઝ 3 બેયની દિશા એક જ છે. જ્યારે ઉપરની શૃંખલામાં પોલિમરેઝ 3 અને હેલિકેસની દિશા વિરુદ્ધ છે. આ સ્થાને નવી શૃંખલા હજી જોઈએ છે. આ શૃંખલા તો આમ જઈ શકશે નહીં, આ શૃંખલા પાછી આમ આવી શકશે નહીં. ડીએનએ પોલિમરેઝ 3 પ્રાઇમરના 5' છેડાએ જોડાઈ શકશે નહીં, કારણ કે ડીએનએ પોલિમરેઝ 3 માત્ર ને માત્ર પ્રાઇમરના 3' છેડાએ જોડાય. તો હવે શું કરવાનું? આટલા ટુકડામાં નવી ડીએનએ ની શૃંખલા બનાવવા માટે નવો પ્રાઇમર લઈ લેવાનો. નવો પ્રાઇમર લગાવો થોડા અંતર પછી. કયો છેડો? 3', 5'. પ્રક્રિયામાં કેટલામા ક્રમનો પ્રાઇમર આવ્યો છે? પ્રક્રિયામાં ત્રીજા ક્રમનો પ્રાઇમર આવેલો છે. ઉપરની શૃંખલામાં બીજો આવ્યો છે.
હવે એના 3' છેડા એ ડીએનએ પોલિમરેઝ 3 જોડાશે. કેટલામો? આ પહેલો કામ કરે છે, આ બીજો અને ત્રીજો આવશે, જોડાઈને આગળ વધશે તો પાછળ પાછળ નવી શૃંખલા બનવાની શરૂઆત થઈ જશે. કઈ દિશામાં? 5' to 3' ની દિશામાં. તો એક શૃંખલા સતત નિર્માણ પામે છે, બીજી અસતત નિર્માણ પામે છે. ડીએનએ ની બંને ટેમ્પલેટમાંથી જે ટેમ્પલેટ 3' to 5' ની દિશામાં જાય છે તેના પર સતત શૃંખલાનું નિર્માણ થાય છે, કારણ કે એ શૃંખલા પર હેલી અને પોલી બેયની દિશા વહનની એક જ છે. જ્યારે વિરુદ્ધ ટેમ્પલેટ 5' to 3' ની દિશામાં છે એની ઉપર આ જે નવી શૃંખલા બને છે, કટકે કટકે બને છે, ત્રુટક ત્રુટક બને છે, એટલે આ શૃંખલાને કહેવામાં આવે તૂટક યા ત્રુટક, કન્ટિન્યુઅસ યા ડિસકન્ટિન્યુઅસ શૃંખલા. તો હવે આ રફ આકૃતિમાં જે ડ્રો થયેલું છે એની મૂળભૂત આકૃતિમાં દાખલ કરી દઈએ. આટલું તો ડ્રો અહીંયા થઈ ગયું છે. હવે ગોઠવવાનું કોણ છે? ત્રુટક ત્રુટક શૃંખલા. ત્રુટક શૃંખલાની અંદર નિયમિત અંતરે નવા નવા પ્રાઇમર લગાડવાના, નવા નવા ડીએનએ ના ટુકડા ગોઠવવાના. તો ઉપરની શૃંખલા ઉપર લાગી ગયેલો આ એક પ્રાઇમર, આ બીજો પ્રાઇમર, આ બીજો. હજુ હેલિકેઝ આગળ જાય તો ત્રીજા પ્રાઇમર લગાડવાની જરૂરિયાત પડે. અહીંયા ત્રીજો પ્રાઇમર તાજો માજો લાગી રહ્યો છે એવું દર્શાવે. બે પ્રાઇમર ઓલરેડી લાગી ગયા છે. ચલો, પ્રાઇમર જ્યાં લાગતો હોય, જ્યાં ગોઠવાતો હોય, ત્યાં કયો ઉત્સેચક હાજર હોય? પ્રાઇમેસ ઇઝ ઇક્વલ ટુ આરએનએ પોલિમરેઝ. તો અહીંયા શું દર્શાવવો પડશે? આરએનએ પોલિમરેઝ ને દર્શાવવું પડશે. આ કોણ છે? આરએનએ પોલિમરેઝ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમેઝ. આ કોણ છે? પ્રાઇમર. કયો છેડો છે આ? 5' 3', 5' 3', 5' 3'. અહીંયા તો લગભગ કોને કાર્ય પૂરું કરી નાખ્યું છે? ડીએનએ પોલિમરેઝ 3 એ. અહીંયા ડીએનએ પોલિમરેઝ 3 કાર્ય કરી રહ્યો છે, એટલે કે નવી શૃંખલા બનાવી રહ્યો છે. અહીંયા ડીએનએ પોલિમરેઝ 3 આવશે. 5' 3', 5' 3'. ઉપરની શૃંખલા ત્રુટક ત્રુટક બની રહી છે. આ ત્રુટક શૃંખલા છે, આ સતત છે. તો જે સતત શૃંખલા બની રહી છે એને કહેવામાં આવે અગ્રેસર શૃંખલા. અગ્રેસર શૃંખલા. અંગ્રેજીમાં કહીએ તો લીડિંગ ચેઇન. લીડિંગ ચેઇન. ઉપરની જે શૃંખલા છે એ ત્રુટક ત્રુટક કટકે કટકે બની રહી છે. ત્રુટક શૃંખલાને કહેવામાં આવે વિલંબિત શૃંખલા. વિલંબિત શૃંખલા is equal to lagging chain, is equal to lagging chain. તો અત્યારે ડીએનએ ની વિરુદ્ધ ટેમ્પલેટ પર બે વિરુદ્ધ શૃંખલાઓ બની રહી છે. એક સતત બની રહી છે જે છે અગ્રેસર શૃંખલા, બીજી અસતત બની રહી છે વિલંબિત શૃંખલા છે. હવે આ વિલંબિત શૃંખલાઓ પર જુઓ, આરએનએ પ્રાઇમર સાથે નાના નાના ડીએનએ ના ટુકડા છે. આરએનએ પ્રાઇમર સાથે શું છે? ડીએનએ ના નાના નાના ટુકડા છે. આ એક ડીએનએ નો ટુકડો, આ બીજો ડીએનએ નો ટુકડો. તો એ ડીએનએ ના ટુકડાનો અભ્યાસ ઓકાઝાકી નામના વૈજ્ઞાનિકે કરેલો છે, એટલે એને કહેવામાં આવે ઓકાઝાકી ટુકડા. ઓકાઝાકી ટુકડા. એની લંબાઈ કેટલી હોય? 1000 થી 2000 જેટલા ન્યુક્લિયોટાઇડ. 1000 થી 2000 જેટલા ન્યુક્લિયોટાઇડ્સ.
કોને કહેશો? ઓકાઝાકી ટુકડા. વિલંબિત શૃંખલા પર આરએનએ પ્રાઇમર સાથે નાના નાના ડીએનએ ના ટુકડા છે. નાના નાના ડીએનએ ના ટુકડા છે એને કહેવામાં આવે ઓકાઝાકી ટુકડા, જેની લંબાઈ 1000 થી 2000 જેટલા ન્યુક્લિયોટાઇડ ની હોય. ચલો, બંને શૃંખલાઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે, કેટલીક ઘણી બધી આગળ વધી ગઈ છે. હવે એક વખત ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય, કોણ? ડીએનએ પોલિમરેઝ 3. પછી સ્ટાર્ટર કાઢી લ્યો, ઇઝ ઇક્વલ ટુ કોણ કાઢી લ્યો? પ્રાઇમર. તો ડીએનએ પોલિમરેઝ 3 તો અહીંયા કાર્ય કરશે, એ તો ચાલુ જ રહેશે. આપણે જોઈએ છે ડીએનએ, પણ શરૂઆતમાં મૂકેલું છે આરએનએ. તો એ આરએનએ એક વખત પ્રાઇમર કાર્ય, એક વખત ડીએનએ પોલિમરેઝ 3 કાર્ય કરતો થઈ જાય, પછી એને દૂર કરવું પડશે. તો હવે પ્રાઇમર ઇઝ ઇક્વલ ટુ આરએનએ ના ટુકડાને દૂર કરવામાં આવશે, કારણ કે આરએનએ ના ટુકડાનું કાર્ય શું હતું? ડીએનએ પોલિમરેઝ 3 ને કયા સ્થાનેથી કાર્ય કરવું એના માટે સ્ટાર્ટર આપવું, સ્થાન આપવું. ડીએનએ પોલિમરેઝ 3 કાર્ય કરતો થઈ ગયો છે, તો હવે કોને ખસેડવામાં આવશે? પ્રાઇમરને. એવું કામ કોણ કરશે? ડીએનએ પોલિમરેઝ 1, જેનું સંશોધન કોનબર્ગ નામના વૈજ્ઞાનિકે કરેલું છે, એટલે એને કહેવામાં આવે કોનબર્ગ ઉત્સેચક. આ કોણ છે? ટ્રાયોસ ફોસ્ફેટ, જેના બે મહત્વ છે. એક તો એ મોનોફોસ્ફેટ આપે છે, એટલે કે ડીએનએ બનવા માટેના બંધારણીય ઘટકો આપે છે, અને બીજું બે ફોસ્ફરસ જે છૂટા પડે છે એમાંથી શક્તિ મુક્ત થાય છે, જે ઊંચી ઉર્જા ખર્ચનારી આ પ્રક્રિયા સ્વયંજનની છે, એમાં એ શક્તિનો વપરાશ થાય છે. કોનબર્ગ ઉત્સેચક શું કરશે? એટલે કે ડીએનએ પોલિમરેઝ શું કરશે? ડીએનએ પોલિમરેઝ આ પ્રાઇમર કે જે પાસે AU છે, 3' 5' નો છેડો છે, એ આને ખસેડશે, આ પ્રાઇમરને ખસેડી નાખશે, અને આ પ્રાઇમરના સ્થાને કોણ મૂકી દેશે? ડીએનએ નો નાનો ટુકડો મૂકી દેશે, 5' અને 3' દિશામાં, A અને T વાળો. તો જેવો ડીએનએ પોલિમરેઝ 3 કાર્ય કરવાની શરૂઆત કરી દે, તો કોણ આવી જાય? ડીએનએ પોલિમરેઝ 1 કોને દૂર કરે? પ્રાઇમરને ખસેડે, અને એની સ્થાને કોણ દાખલ થઈ જાય? ડીએનએ. હવે અહીંયા દાખલ તરીકે ડીએનએ દાખલ થઈ ગયું, આગળનું નવું ડીએનએ છે, એની વચ્ચે અહીંયા સાંધો કરવો પડશે, એટલે એક ન્યુક્લિયોટાઇડ ને બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડવો પડશે. તો સૌથી છેલ્લે કયો ઉત્સેચક આવશે? ડીએનએ લિગેઝ. ડીએનએ લિગેઝ કયું કાર્ય કરે છે? બે નજીકના ડીએનએ ના ટુકડાના ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાઇએસ્ટર બોન્ડ નું નિર્માણ કરી શૃંખલાને એકદમ સળંગ બનાવી દે. તો સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય ઉત્સેચક કોણ છે? ડીએનએ પોલિમરેઝ 3. 1 આરએનએ ટુકડાને દૂર કરવા માટે મદદ કરે છે. ડીએનએ પોલિમરેઝ 2 સ્વયંજનની પ્રક્રિયામાં ઓછો ઉપયોગી છે. એ ક્યારે ઉપયોગી છે? જ્યારે ડીએનએ પોલિમરેઝ 3 અને 1 ગેરહાજર હોય તેવી જ પ્રક્રિયા, ત્યારની જ પ્રક્રિયામાં ડીએનએ પોલિમરેઝ 2 કાર્ય કરતો હોય છે. ચલો, જે ઘટના પ્રાઇમર ખસેડવાની નીચેની શૃંખલામાં થઈ, એવી જ એક પછી એક ઉપરમાં પહેલા સ્થાને થશે, પછી બીજા સ્થાને થશે, પછી ત્રીજા સ્થાને થશે. ડીએનએ ની સ્વયંજનની પ્રક્રિયામાં એક પછી એક ન્યુક્લિયોટાઇડને ગોઠવતા જવા ઇઝ ઇક્વલ ટુ કઈ ઘટના કરવી? પોલિમરાઇઝેશનની ઘટના કરવી. કઈ ઘટના? પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ બહુલીકરણ.
ડીએનએ ના સંયોજનમાં કોનું બહુલીકરણ કરવામાં આવે છે? ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે જોડી એનું બહુલીકરણ કરવામાં આવે છે. અને એનું બહુલીકરણ કરનારો ઉત્સેચક કયો છે? ડીએનએ પોલિમરેઝ 3, અન્ય નામે કહીએ તો રેપ્લિકેસ. કઈ દિશામાં હંમેશા નવી શૃંખલા બનાવે? 5' to 3' ની દિશામાં. 5' નું 3' ની દિશામાં જ બનાવશે. આપણું મૂળભૂત ખુલેલું ડીએનએ આ છે. તો એમાં હવે નવી શૃંખલા મૂકીએ. આ 3' છેડો છે તો એની સામે કેવી શૃંખલા બને? અગ્રેસર. અહીંથી ચેક કરીને લખવાનું છે. આ 5' છે તો એની સામે કેવી શૃંખલા બને? વિલંબિત. આ 3' છેડો છે એની સામે કેવી શૃંખલા બને? અગ્રેસર. આ 5' છેડો છે તો એના વિરુદ્ધની શૃંખલા કેવી બને? વિલંબિત. એટલે જેટલો ડીએનએ નો ભાગ ખુલે એમાં ખરેખર કેટલી શૃંખલા વૃદ્ધિ પામતી હોય? 4. 2 વિલંબિત અને 2 અગ્રેસર, જે તમારે કોઈને કહેવાનું નથી. સ્વયંજનનની પ્રક્રિયામાં ઉદ્દીપકનું જૂથ ઇઝ ઇક્વલ ટુ ઉત્સેચકનું જૂથ કાર્ય કરે છે. કયા ઉત્સેચક? પહેલા ટોપો, એના પછી હેલિકે ગાયરેસ, એના પછી આરએનએ પોલિમરેઝ પ્રાઇમેસ, એના પછી ડીએનએ પોલિમરેઝ 3, એના પછી ડીએનએ પોલિમરેઝ 1 અને છેલ્લે કોણ આવશે? ડીએનએ લિગેસ, જે ટુકડાઓને જોડી દે છે. તો ડીએનએ સંયોજનની અંદર ન્યુક્લિયોટાઇડ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડનું બહુલીકરણ કરતો ઉત્સેચક આ છે. આ ઉત્સેચક ખૂબ જ ઝડપી કાર્ય કરે છે, એટલે કે થોડાક જ સમયમાં સંયોજનની ક્રિયા ઈશ્વરસ્યમ પૂરી કરી દે છે. આ ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ 3 માત્ર ને માત્ર ઝડપી ક્રિયા કરતો નથી, પરંતુ સંયોજનની ક્રિયા કરવામાં ચોકસાઈ પણ રાખે છે. એટલે કે એક્યુરેસી રાખે છે. મતલબ કે સી ની સામે જી ને જ ગોઠવે છે, જી ની સામે સી ને જ ગોઠવે છે. આડાઅવડા ખોટા કોઈ ન્યુક્લિયોટાઇડને ગોઠવી દેતો નથી. અને જો ગોઠવી દે તો શું થાય? તો વિકૃતિ થઈ જાય, મ્યુટેશન થઈ જાય. તો ડીએનએ પોલિમરેઝ 3 સંયોજનની પ્રક્રિયામાં ઝડપી કાર્ય તો કરે જ છે, ઝડપી બહુલીકરણ તો કરે જ છે, સાથે સાથે ચોકસાઈથી બહુલીકરણ કરે છે. જો ચોકસાઈથી બહુલીકરણ ન કરે તો શું થઈ જાય? વિકૃતિ થઈ જાય, ખોટો ન્યુક્લિયોટાઇડ ગોઠવાઈ જાય. જી ની સામે સી આવવું જોઈએ અને બદલે અન્ય કોઈ ગોઠવાઈ જાય, એવું પણ થઈ શકે. પણ એવું પોલિમરેઝ 3 મોટા ભાગે કરવા દેતો નથી. ભાગ્યે જ ક્યાં કોક દિવસ મિસ્ટેક થાય. બહુલીકરણનો મતલબ એક પછી એક ન્યુક્લિયોટાઇડ ગોઠવાવા, જે છે પોલિમરાઇઝેશનની ઘટના. ચલો, કેટલી ઝડપી આ સંયોજનની પ્રક્રિયા થાય છે? ઈસ્ચેરેસિયાનું ડીએનએ કેટલું? 4 પોઈન્ટ. ઇકોલાઈમાં ડીએનએ કેટલું એ જાણો છો? 4.6 into 10⁻⁶ આટલા ડીએનએ ને બેઝ પેર, આટલા ડીએનએ ને બેવડાવવા માટે લાગતો સમય 38 મિનિટ. 38 મિનિટ. તો હિસાબ કરી શકો કે 1 સેકન્ડમાં કેટલા બેઝ પેર બને? તો 38 ગુણ્યા 60 સેકન્ડ. તો 38 ગુણ્યા 60, 4.6 into 10⁻⁶ divided by 38 ગુણ્યા 60. કેટલો આન્સર મળશે? કેટલો આન્સર મળશે? 2017 બેઝ પેર. 2017 બેઝ પેર પ્રતિ સેકન્ડ. ઈસ્ચેરેસિયામાં પ્રતિ સેકન્ડે લગભગ 2000 જેટલી જોડીઓ બને છે. કેટલા મિનિટની અંદર ગુણાંક? 38. પણ હવે ધ્યાન રાખવું, 38 અહીંયા લેશો તો 2000 પ્રાપ્ત થશે,
પણ નવી ટેક્સ્ટ બુક એ 18 લીધેલું છે, 18 નહીં, તો તમારે 18 જ રાખવાનું છે. બે પ્રશ્ન થઈ ગયા સીધા જ કે ઈસેરેસિયામાં પ્રતિ સેકન્ડે કેટલી જોડીઓ બને? 2000. કેટલી મિનિટમાં સ્વયંજનન થાય ડીએનએ નું? 18 મિનિટમાં. મનુષ્યનું ડીએનએ કેટલું છે? ઈસેરેસિયાનું ડીએનએ તો n રંગસૂત્રનું હોય, કારણ કે બેક્ટેરિયા કે ફૂગ કે લીલ કે બધા એકકીય છે, જ્યારે આપણે દ્વિકીય છીએ. આપણે દ્વિકીય છીએ તો આપણામાં 2n ડીએનએ, એટલે કે 2n રંગસૂત્રનું ડીએનએ કેટલું થાય? 6.6 * 10⁹ બેઝ પેર. આટલા ડીએનએ ને આપણા કોષ ચક્ર દરમિયાન બેવડાવવા માટે લાગતો કેટલો સમય છે? તો લાગતો સમય છે 9 કલાક ને 15 મિનિટ. 9 કલાક ને 15 મિનિટમાં 6.6 * 10⁹ બેઝ પેર બેવડાય છે. આપણું કોષ ચક્ર ચાલતું હોય ત્યારે ડીએનએ ના સંયોજનની ઘટના કયા તબક્કામાં થાય? તો એ જાણો છો, એસ તબક્કામાં. એસ તબક્કો. એસ તબક્કાની અંદર ડીએનએ ના સંયોજનની ઘટના કોષ ચક્ર દરમિયાન થતી હોય. સંયોજનની ઘટના વિશે વધારે વર્ણન કરીએ તો સુકોષ કેન્દ્રી કોષ વિશે વધારે વાત કરીએ તો ડીએનએ નું સ્વયંજનન થવું કયા તબક્કામાં? એસ તબક્કામાં. અને તેના બાદ શું થવું? કોષ વિભાજન થવું. એ અનુબદ્ધ હોય છે, એટલે કે ક્રમિક હોય છે. કોષ ચક્રમાં સ્વયંજનન થાય, કોષ વિભાજન થાય, સ્વયંજનન થાય, કોષ વિભાજન થાય, એવું સતત ચાલ્યા રાખે. એટલે કે આપણી પાસે 2n રંગસૂત્ર છે, સ્વયંજનન થઈ ગયું તો એ 2n રંગસૂત્ર કેટલા થઈ ગયા? 4n રંગસૂત્ર. હવે એમાં કોષ વિભાજન થાય તો 4n જેટલું રંગસૂત્ર છે એ બે કોષમાં સરખા ભાગે વહેંચાઈ જાય. સુકોષ કેન્દ્રી કોષની અંદર કઈ વ્યવસ્થા છે? સુકોષ કેન્દ્રી કોષની અંદર સંયોજનના કારણે 2n ડીએનએ જેટલું છે રંગસૂત્રમાં એટલું 4n માં રૂપાંતર પામે. કોષ વિભાજન થાય તો 2n ભાગમાં બે કોષમાં સ્પષ્ટ રીતે વહેંચાઈ જાય. પરંતુ ઘણી વખત કેટલાક કોષોની અંદર સંયોજન બાદ જો કોષ વિભાજન ન થાય તો શું થાય? 2n રંગસૂત્રમાંથી કેટલા રંગસૂત્ર બન્યા છે? 4n રંગસૂત્ર જેટલું ડીએનએ. તો હવે એક જ કોષની અંદર કેટલું ડીએનએ આવશે? 4n જેટલું. એક જ કોષ બનશે અને એમાં 4n રંગસૂત્ર આવશે, કારણ કે કોષ વિભાજન થતું નથી. તો n ની સંખ્યામાં રંગસૂત્ર વધે છે એવી પરિસ્થિતિ થઈ, જેને કહેવામાં આવે પોલીપ્લોઇડી. જેને કહેવાય પોલીપ્લોઇડી. પોલીપ્લોઇડી. આ પોલીપ્લોઇડીના કારણે વનસ્પતિમાં કેટલો ફાયદો થયો છે? પોલીપ્લોઇડી કરાવવાથી ફળ પણ તેના કદમાં વધારો કર્યા છે, પણ પ્રાણીઓમાં પોલીપ્લોઇડીના કારણે ઘણી બધી અનિયમિતતાઓ આવી શકે છે. તો આપણે આપણા અભ્યાસની અંદર તેમજ તમે તમારા ભવિષ્યના સિલેબસમાં પોલીપ્લોઇડી વિશે વધારે અભ્યાસ કરશો. અત્યારે પોલીપ્લોઇડી એટલે શું? તો સામાન્ય ઘટના સુકોષ કેન્દ્રી કોષમાં સ્વયંજનન બાદ કોષ વિભાજન અનુબદ્ધ રીતે એટલે કે ક્રમશઃ થતું હોય. એટલે કે 2n રંગસૂત્રમાં જેટલું ડીએનએ છે સ્વયંજનન દરમિયાન બેવડાયું અને પછી બે ભાગે સરખે વહેંચાઈ ગયું. કોઈ તકલીફ નથી. પરંતુ જો કોષ વિભાજન સંયોજન બાદ ન થાય તો 4n રંગસૂત્ર જેટલું ડીએનએ કોષમાં આવે છે. રંગસૂત્રની સંખ્યા n ના ગુણાંકમાં વધે છે, એટલે કે 2n હોવું જોઈએ ને છે 4n 3n 5n 6n ગમે તે n ના ગુણાંકમાં રંગસૂત્ર વધે એને કહેવામાં આવે પોલીપ્લોઇડી. એક પ્રકારની રંગસૂત્રીયની સંખ્યાકીય અનિયમિતતા, રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ, જેનો અભ્યાસ આપણે
આનુવંશિકતાના ચેપ્ટરમાં વધારે કરીશું. તો અત્યારે સ્વયંજનનની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલી છે. આ સ્વયંજનનની પ્રક્રિયા આપણી ટેક્સ્ટબુકે માત્ર થોડો ઘણો સારાંશ જ આપેલો છે. આપણે સમગ્ર પ્રક્રિયાનો વિગતવાર અભ્યાસ કરેલો છે. સ્વયંજનનની પ્રક્રિયાનો મુખ્ય ઉત્સેચક કોણ? ડીએનએ પોલિમરેઝ 3, અન્ય નામે કહીએ તો રેપ્લિકેસ. ડીએનએ સ્વયંજનન સમયે જો કોઈ ભૂલથી ખોટો બેઝ ગોઠવાઈ ગયો હોય ને તો એને રિપેર કરવા માટે કોણ કાર્ય કરશે? ડીએનએ પોલિમરેઝ 1. ડીએનએ પોલિમરેઝ 1, જેને રિપેર ઉત્સેચક પણ કહેવામાં આવે. ખોટા બેઝને કાઢી સાચાને દાખલ કરી દે, ડીએનએ રિપેરેશન કરે.